वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને ભક્ત બનાવવા માગે છે, સાધુ બનાવવા માગે છે, નિર્વાસનિક બનાવવા માગે છે, મુક્ત બનાવવા માગે છે. વિષય વાસના અને વહેમની અંદરથી મુક્ત કરવા માંગે છે. અને એટલા માટે મહારાજ પોતે ગઢડા પ્રથમના 18મા વચનાવ્રતની અંદર જગત સંબંધી પંચ વિષયનું ખંડન કરી રહ્યા છે. જ્યાં સુધી કોઈ પણ સાધકને પોતાના આધ્યાત્મિક માર્ગની અંદર જે વિઘ્નરૂપ છે એનું દર્શન ન હોય, જાણપણું ન હોય, સમજ ન હોય, ત્યાં સુધી એને અભાવ નથી થતો, એનાથી દૂર રહી શકતો નથી. મહારાજ અતિશય કૃપા કરીને ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં રાતના સમયની અંદર તમામ સંતો હરિભક્તોને પોતાની સભામાં બોલાવે છે. અને વાતની શરૂઆત પણ મહારાજ એવી રીતે કરી રહ્યા છે કે મારા મનમાં એમ થાય છે કે વાત ન કહું. કારણ કે ભગવાન જાણે છે કે આ જીવનો સ્વભાવ એવો છે કે વિષયનું ખંડન નથી ગમતું, સ્વભાવનું ખંડન નથી ગમતું, દેહાભિમાનનું ખંડન નથી ગમતું. આપણા મનગમતા વિષયો, પદાર્થ, વ્યક્તિનું ખંડન થાય તે જીવાત્માને લેશ પણ ગમતું નથી. આપણા સ્વભાવનું પોષણ થાય, આપણને માન મળે, સત્તા મળે, સંપત્તિ મળે, વૈભવ મળે, એવી પ્રકારની આશા, આકાંક્ષા, અપેક્ષા આદિ અનાદિકાળથી જીવાત્માના હૃદયની અંદર રહેલી છે. મહારાજ બહુ સારી રીતે જીવના સ્વભાવને જાણે છે. એટલા માટે બહુ જ મૃદુ ભાષાની અંદર છતાં પણ સ્પષ્ટ શબ્દોની અંદર કહે છે કે મારા મનમાં એમ તો થાય છે કે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે આ વાત કરીએ. ભગવાન કેવા કૃપાળુ છે. આપણે શંકા નથી કરતા, એ સંશય કરવો પણ ન જોઈએ. પણ મહારાજના સમયની અંદર, મહારાજના લીંબતરુના ઝાડ નીચે, વૃક્ષ નીચે, મહારાજની સામે જે કોઈ બેઠા છે એ બધા ખરેખર ભગવાન સ્વામિનારાયણના થઈ ગયા હશે. ખરેખર વિષય વાસના અને વ્યામમાંથી મુક્ત થયા હશે. ખરેખર એ બધા બ્રહ્મ સ્વરૂપે વર્તતા હશે? નહીં. તેમ છતાં પણ ભગવાન એટલા બધા દયાળુ છે કે જેના શરીર ઉપર ઘણા મેલા કપડા છે, ગંદા છે, ગોબરા છે, આંખમાં વિકાર, મનમાં વિકાર, વાણીમાં વિકાર, એનું જીવન ઘણું અપવિત્ર હોવા છતાં પણ ભગવાન દયા કરીને સામે બેઠેલા તમામને પોતાના માને છે કે તમે મારા છો.
એટલે મનમાં એમ થાય કે વાત કરવી જ જોઈએ અને કેવી એ યોગ્ય છે. એટલા માટે મહારાજ વાત કરે છે કે કદાચ કોઈ વ્યક્તિ 4 વેદ ભણ્યો હોય, 6 શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ એને ભણતો હોય, એના અર્થને સારી પેઠે જાણતો હોય, અથવા તો એનું શ્રવણ કરતો હોય તો પણ એ મુક્ત ન થાય, એટલે કે માયામાંથી મુક્ત ન થઈ શકે. આ બધું કરવા છતાં પણ એ સ્વભાવથી, વાસનાથી, દેહાભિમાનથી, અંતઃશત્રુથી મુક્ત થઈ શકતો નથી. એટલા માટે મહારાજ કહે છે કે બહાર ગમે તેટલી ઉપાધિ હોય, પોતાના સ્વભાવની મહારાજ વાત કરી રહ્યા છે કે બહારથી ઘણી બધી સત્તા હોય, સંપત્તિ હોય, વૈભવ હોય, નગરયાત્રા હોય, માનપાન મળતા હોય, ગમે તેવી ઉપાધિ હોય, પણ મનમાં એનો સંકલ્પ ન હોય તો મહારાજ કે અમારે એનો ખરખરો નથી. અને અંતરમાં જો રંચ જેટલો પણ પદાર્થનો ગાઢ થાય તો તેનો જ્યાં સુધી ત્યાગ ન કરીએ ત્યાં સુધી મહારાજ કહે છે અમને નિરાત ન થાય, એવો અમારો સ્વભાવ છે. મહારાજ તો પ્રકૃતિથી પર અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મથી પર એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એમને આવા કોઈ ગાઢ સંકલ્પ થવાની વાત જ નથી, એમને કોઈ બંધન થવાની વાત નથી. એ તો નિર્ગુણ છે, દિવ્ય છે, નિર્લેપ છે, નિર્બંધ છે. અલૌકિક શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપ વાળા મહા ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. પણ મહારાજ પોતાના મિશે કરીને પોતાની આધ્યાત્મિક ઊંચાઈનો પરિચય આપીને આપણને એમ સમજાવવા માંગે છે કે જે વ્યક્તિના જીવનની અંદર કદાચ બહારથી ગમે તેટલો પદાર્થનો યોગ થાય, સત્તાનો યોગ થાય, વિષયોનો યોગ થાય અને તમામ સુંદર રમણીય પદાર્થોની વચ્ચે આળોડતો હોય છતાં પણ એના મનની અંદર સંકલ્પ ન થાય, તો મહારાજે કહ્યું કે એ ભક્ત અમને વાલો છે અને એ ભક્તને હંમેશના માટે નિરાત રહેવાની, શાંતિ રહેવાની, આનંદ રહેવાનો. મહારાજનું ચરિત્ર આપણે જાણીએ છીએ, કેટલાના યોગની અંદર આવ્યા. કોઈ કન્યા દેવા તૈયાર થયો, કોઈ રાજ રજવાડા દેવા તૈયાર થયા, કેટલા માન સન્માન થયા. કુશળ કુંવરબા ધરમપુરના રાણીએ તો કહ્યું મહારાજ આ રજવાડું તમારું, છતાં પણ મહારાજે તો ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગધેડાનો ભાર ગધેડો ઉપાડે, અમે તો અનિર્દેશથી અહીંયા આગળ આવ્યા છીએ. અનંતને આવા વ્યવહાર, વાસના, સ્વભાવ, પ્રકૃતિમાંથી મુક્ત કરીને અક્ષરધામના અધિકારી કરવા માટે અહીંયા આવ્યા છીએ. મહારાજ ક્યાંય બંધાયા નથી, ક્યાંય લેવાયા નથી, લેશ માત્ર પણ ક્યાંય આસક્ત નથી થયા. સારા સારા શણગાર, દીવબંદરના પ્રેમાબાઈ પોતે કેટલા જરિયાની વસ્ત્રો લઈને પ્રેમથી આવેલા. મહારાજે એમનો પ્રેમનો અંગીકાર કર્યો. કાર્યાણીમાં બિરાજમાન હતા, સામે ચાલીને મહારાજે એ તમામ સેવા અંગીકાર કરી, વસ્ત્ર અલંકાર ધારણ કર્યા અને થોડી સમયમાં ઉતારી અને દીનાનાથ ભટ્ટને મહારાજે તરત ભેટમાં આપી દીધા, દાનમાં આપી દીધા. મહારાજ નિર્બંધ છે, મહારાજનો એવો સ્વભાવ છે. જો મહારાજને આપણા હૃદયમાં રાખવા હોય, મહારાજનો આનંદ પ્રાપ્ત કરવો હોય, તો આપણા પૂર્વના કર્મના ફળના રૂપે આપણને કંઈ પણ મળે એમાં આસક્ત થયા વગર નિર્લેપ રીતે એ બંગલામાં રહો, આરામ કરો, પરંતુ એનું બંધન ન થાય, એનું મનન અને ચિંતન ન થાય, એમાં આસક્તિ ન થાય, તો મહારાજે કહ્યું કે હંમેશના માટે સુખીઓ રહે છે. શ્રીજી મહારાજે 2 માર્ગ બતાવ્યા, યોગનો માર્ગ અને સાંખ્યનો માર્ગ. ભગવાનનું સુખ આપણને આવે ક્યારે કે જ્યારે સાંખ્યના માર્ગને આપણે અનુસરીએ ત્યારે. જગત સંબંધી તમામ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે જીવાત્માના માટે
બંધનનું કારણ છે, જન્મ મરણનું કારણ છે, વાસનાનું કારણ છે. એટલે તમામ જગત સંબંધી વિષયનો ત્યાગ કરીને ભગવાન સંબંધી વિષય ભોગવવામાં આવે, મર્યાદામાં ભોગવવામાં આવે, નિયમમાં રહીને ભોગવવામાં આવે, તો એ વિષયો એને બંધનકારી થતા નથી. એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં નીતિ નિયમો આપ્યા અને આજ્ઞા કરી કે જોવાની ના નથી, પણ આંખે કરીને ભગવાન અને સંતના દર્શન કરો. જ્યારે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે એને કારણે આપણે જોવાના છીએ, સાંભળવાના છીએ, બોલવાના છીએ, ખાવાના છીએ, એ વગર રહી શકાશે નહીં. આ જીવનો આધાર કયા છે? 5 વિષય. જમવાની ના નથી, પણ જે કંઈ જમો એ આપણી મર્યાદામાં, આપણા નિયમમાં રહીને, ભગવાનને ધરાવીને, ભગવાનનો પ્રસાદ અંગીકાર કરતી વેળાએ ભગવાનને જમાડવાની ભાવનાથી તમે જમો. જ્યારે કંઈ પણ વિષયનો ઉપભોગ કરવામાં આવે ને તે વખતે ભગવાન ભૂલાય, માનવતા ભૂલાય, સદાચાર ભૂલાય, સંયમ ભૂલાય, નીતિ નિયમ ભૂલાય અને આપણા સંસ્કાર અને ખાનદાની ભૂલાય, તો સમજો કે એ વિષયનો યોગ આપણા માટે બંધનકારી બની જાય છે, જન્મ મરણનું કારણ બની જાય છે. મહાભારતમાં એટલા માટે કહેવામાં આવ્યું કે યદિ મુક્તિમ ઇચ્છસી ચેત્તાત વિષયાન વિષવત ત્યજ. તમારે જો મુક્તિ જોઈતી હોય તો વિષયનો, જે સંસારના વિષયો છે જેમાં લેશ માત્ર પણ ભગવાનનો સંબંધ નથી, એવા વિષયોનો વિષની માફક એટલે કે ઝેરની માફક ત્યાગ કરો, તો તમારી મુક્તિ થશે. આંખની ક્રિયાને બંધ કરવાની જરૂર નથી. આંખે કરીને ભગવાન અને સંતના દર્શન કરો, ભક્તોની આધ્યાત્મિકતા નિહાળો, એના સદગુણોને નિહાળો. કાનની અંદર પોમડા ભરાવીને બેસવાની જરૂર નથી. કાન ખુલ્લા રાખો, પરંતુ કાન દ્વારા મહિમાનો મહિમા સાંભળો, ભગવાનનો મહિમા સાંભળો, ભક્તોના ચરિત્રો સાંભળો. એ ભક્તો અને સંતો પોતાના જીવનની અંદર કઈ રીતે આધ્યાત્મિક ભૂમિકાઓ પર સેવા, ભક્તિ, સમર્પણ કરી રહ્યા છે એ સાંભળો. તો એ સાંભળવાની ક્રિયા તમારા માટે કલ્યાણકારી બની જાય. બોલવાની પણ ના નથી. બોલો, બોલતા જ રહો, બોલતા જ રહો, પણ ભગવાનના મહિમાનું ગાન કરો, ભગવાનના ચરિત્રોનું ગાન કરો, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપનું ગાન કરો, ભક્તો અને સંતોના આધ્યાત્મિક સદગુણોનું ગાન કરો. તો મહારાજે કહ્યું કે વાતો કરવી એ શ્રેષ્ઠ છે, અને વાતો કરવાથી જીવ બ્રહ્મભાવને પામી જાય છે, આપણને અંતર્દૃષ્ટિ થાય છે, જાણપણું આવે છે, અને એટલો સમય આપણું મન ભગવાનની મૂર્તિમાં તન્મય બની જાય છે. મહારાજ અને સ્વામીએ ત્યાં સુધી સમજાવ્યું ને કહ્યું કે જ્યારે તમે કથા વાર્તા કરતા હો તો સમજો કે તમે ભગવાનની મૂર્તિ લઈને બેઠા છો. કથા વાર્તાને ભગવાનની મૂર્તિ કહી છે. ભગવાનનો મહિમા ગાવો, ભગવાનનો મહિમા સાંભળવો, ભજન કરવું, કીર્તન કરવું, ભગવાનની મૂર્તિનું, ગુરુહરિનું સ્મરણ કરવું, એ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવા જેવી બાબત છે. એટલા માટે મહારાજે અહીંયા સમજાવ્યું છે કે જ્યારે કોઈ પણ મહાન ભક્ત હોય અને દારૂ પીવે, શરાબ પીવે, લીલાગર ભાંગ પીવે, નશો ચડે, ત્યારે એનું ભક્તપણું ચાલુ જાય છે, અને ભજનની કે વર્તમાનની પણ એને ખબર નથી રહેતી. ટૂંકમાં આટલા લાંબા વચનામૃતની અંદર આટલું ગઈકાલે વાંચ્યું, એની અંદર એટલો સાર નીકળે છે કે સત્સંગ કરો અને કુસંગથી દૂર રહો. જેણે કરીને તમને બંધન થાય છે, જેણે કરીને તમને આસક્તિ વધે છે, જેણે કરીને તમારા સ્વભાવની અંદર, અંતઃશત્રુની અંદર અભિવૃદ્ધિ થાય છે, તમામ વિષયોનો ત્યાગ કરી અને ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાન એટલે કે સંયમ કરવાની જરૂર છે. આંખો બંધ કરવી એટલે કે આંખની વૃત્તિ ભગવાન સિવાય, સંત સિવાય, સંતો સિવાય, હરિભક્તો સિવાય બીજી જગ્યાએ ન જાય. તો સમજો કે તમે આંખ ખુલ્લી હોવા છતાં પણ તમારું ધ્યાન ચાલુ છે, 24 કલાક ધ્યાન. મૌન વ્રત ધારણ કરવાનો પણ મહિમા શાસ્ત્રની અંદર લખ્યો છે. મૌન ધાર્યું ક્યારે કહેવાય કે જ્યારે એ વાણી દ્વારા
ભગવાનનો મહિમા, સંતનો મહિમા, સદગુણોનો મહિમા ગાતા રહો, છતાં પણ બોલતા હોવા છતાં પણ તમે મૌન છો. માત્ર એટલું જ તાત્પર્ય નીકળે છે કે ભગવાન સંબંધી વિષય હોવા જોઈએ, ભગવાનને ભૂલાવે, ભગવાન આપણા જીવનની અંદર ગૌણ બની જાય, માયા પ્રધાન બને, દેહ પ્રધાન બને, સ્વભાવ પ્રધાન બને. આપણે મનના, ઇન્દ્રિયોના, અંતઃકરણના, વાસનાના અને વિષયોના ગુલામ બની જઈએ એ ભગવાનને માન્ય નથી. એટલા માટે સમજાવે છે કે વિષયનું ખંડન કર્યું. અને મહારાજે કહ્યું કે વિષયનું ખંડન જ્યાં સુધી ન કરીએ, એનામાં રહેલા દોષોને જ્યાં સુધી ન જાણીએ, ત્યાં સુધી આપણા માટે એનો ત્યાગ કરવો મુશ્કેલ બની જાય છે. એટલા માટે તમામ જગત સંબંધી વિષયોને કાકવિષ્ટા તુલ્ય માનવામાં આવે અને ભગવાનનું જે સુખ છે એના મહિમાનો વિચાર કરવામાં આવે. કે મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે ભગવાનના એક નિમિષ માત્રના દર્શનની અંદર અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરી નાખી દઈએ તો પણ એની તુલનામાં ન આવે એવું ભગવાનના દર્શનનું સુખ રહેલું છે. એવો મહિમા વિચારવામાં આવે અને આપણું મન એમાં સંલગ્ન કરવામાં આવે અને ભગવાન સંબંધી જ વિષય ભોગવવામાં આવે તો આ વિષયો આપણને માયામાંથી, સ્વભાવમાંથી, જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત કરી અને ભગવાનના ધામના અધિકારી બનાવે છે. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે વિષયનું ખંડન કરીને તમામને જાગૃત કરે છે અને આપણને જાણપણું આપે છે કે આપણે મંદિરમાં જઈએ, સાધુ સંતોની પાસે જઈએ, ઉત્સવ સમયની અંદર જઈએ, ત્યાં આગળ માલવા માટે નથી જતા, ખાવા પીવા માટે પણ નથી જતા. ત્યાં તપ કરવા માટે જઈએ છીએ, મનને પવિત્ર કરવા માટે જઈએ છીએ, આંખના વિકારને ટાળવા માટે જઈએ છીએ, જીવનો જીવભાવ ટળે એટલા માટે જઈએ છીએ, ભગવાન અને સંતનો મહિમા આપણે સમજાય એટલા માટે આપણે જઈએ છીએ. આપણું દેહાભિમાન ઘસાય, આપણું માન ઓછું થાય, આપણામાં દોષો છે, સ્વભાવ છે, પ્રકૃતિ ચાલ્યા જાય અને આપણને વિશેષ અને વિશેષ ભગવાન તરફ ગતિ થાય અને ભગવાનની નજીક પહોંચાય એવી પ્રકારની એક ભદ્ર ભાવના ઉત્સવ સમયમાં જવામાં રહેલી છે. એટલે એવો વિચાર કરીને એ અનુસંધાન રાખીને ભગવાનને ગમે છે એવી પ્રકારના ભક્ત બનીને આપણે સાધના કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ અને એ વૃત્તિ હંમેશા માટે આપણને નજર સામે રહ્યા કરે એવી બુદ્ધિ, શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આ વચનામૃતના માધ્યમ દ્વારા આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.